રાજ્યનું પ્રથમ એવું સાવરકુંડલાનું ઠવી ગામ જ્યાં વનતંત્ર દ્વારા ગ્રામીણ વિકાસનો નવો અધ્યાય શરૂ કરવામાં આવેલો છે। અમરેલી અને ભાવનગર જિલ્લામાં વહેતી શેત્રુંજી નદીના કાંઠે સાવજો ખૂબ ફૂલ્યા ફાલ્યા છે અને હાલમાં કાંઠા વિસ્તારમાં 200 જેટલા સાવજોનો વસવાટ પણ છે। ત્યારે સરકાર દ્વારા સમગ્ર વિસ્તારને શેત્રુંજી કન્ઝર્વેશન રિઝર્વ જાહેર કરવા અને લાયન કોરિડોર તરીકે વિકસાવવા આયોજન હાથ ધરાયું છે। તેના ભાગરૂપે ગુજરાત રાજ્યનું પ્રથમ એવું ગામ છે જ્યાં વનતંત્ર દ્વારા ગ્રામીણ વિકાસનો નવો અધ્યાયનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને ગામને પશુપાલનથી લઈને ખેતી ક્ષેત્રે નવી ઊંચાઈઓ પ્રાપ્ત થઈ શકે તેવું વનતંત્ર દ્વારા કાર્ય કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હોય તેવો ઉડીને આંખે વળગે તેવું બે નમૂન કાર્ય વનતંત્ર દ્વારા કરાયેલ છે। ત્યારે શું છે આ વન વિભાગની ગામો દત્તક લઈ ગામડાને ગોકળિયા બનાવવાનો ધ્યેય જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં। આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું ઠવી ગામ। ઠવી ગામને ગુજરાતના નકશામાં એક નવી સિદ્ધિએ લઈ જવાનો શ્રેય રાજ્યના વન વિભાગને જાય છે। સામાન્ય રીતે ગામડાના વિકાસ માટે સરકારી ગ્રાન્ટો નાણાં પંચ કે ચૂંટાયેલા નેતાઓની ગ્રાન્ટમાંથી વિકાસના કામો થઈ શકે, પણ રાજ્ય સરકાર દ્વારા અમરેલી અને ભાવનગર જિલ્લામાં કુલ 109 ચોરસ કિલોમીટર જમીનમાં આ કુશળ આ ગામોને સમાવી લેવામાં આવશે। ગીરમાંથી નીકળતી શેત્રુંજીના કાંઠે કાંઠે સાવજો છેક પાલીતાણા સુધી પહોંચ્યા હોય શેત્રુંજી કાંઠાના ગામોમાં હવે વનતંત્રને વિશેષ જવાબદારી સોંપાઈ છે અને શેત્રુંજી કાંઠાના ગામોમાં ઠવી ગામે વન વિભાગ સરકારી પડતર અને ખરાબારી જમીનને ફળદ્રુપ અને પશુપાલન માટે ઘાસચારો મળી રહે તે રીતે વિકસાવવામાં આવી રહ્યું છે, જેથી પશુપાલકોને ગુણવત્તાયુક્ત ઘાસચારો મળે, જેથી પશુપાલકો પણ નિશ્ચિંત થઈ જાય। માટે ઠવી ગામની 20 એકર જમીનમાં વનતંત્ર દ્વારા શણિયાર ઘાસ ઉગાવી અને આખું અલગ ગૌચર ઊભું કરી સાથે સાથે ઠવી ગામમાં વન તળાવ બનાવી અને નવું જ કાર્યનો પ્રારંભ ધારાસભ્ય મહેશ કસવાળાના વરદ હસ્તે ખાતમુહૂર્ત સાથે કરવામાં આવ્યું। ત્યારે ગામના સરપંચ પુત્ર દ્વારા વન વિભાગ દ્વારા ગામને દત્તક લઈ ગામ વિકાસનો નવો અધ્યાય પ્રારંભ કરનાર સરકાર અને તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। તમારું નામ શું અને તમારા ગામમાં પ્રથમ ગુજરાતનું ગામ બન્યું છે વન વિભાગે દત્તક લીધું હોય ને એમાં શું વિશેષતા છે, વાત કરો ને। મારું નામ વિજયભાઈ અશોકભાઈ કુમાર છે। મેં મારો અભ્યાસ એમએસસી વનસ્પતિ શાસ્ત્રમાંથી કર્યો છે। સૌપ્રથમ હું તમને વાત કરું તો શેત્રુંજી વાઇલ્ડલાઇફ ડિવિઝન છે તેમાં તેની હેઠળ કાર્યરત જેસર વન્યજીવ રેન્જ હેઠળ ઠવી ગામ આવે છે। તો ગુજરાતનું એકમાત્ર ઠવી ગામ એવું છે કે જેમણે તેમની સાથે ટાઈપ કરી અને અમે 20 હેક્ટર જમીન એમને પ્રાયોગિક ધોરણે ફાળવી છે। આ જમીનમાં વન વિભાગ દ્વારા ઉચ્ચ પ્રકારનું શણિયાર નામનું ઘાસનું વાવેતર કર્યું છે। આ શણિયાર નામના ઘાસના વાવેતરથી પશુઓને સારા એવા પ્રકારનો ચારો મળી રહે છે જે પોષણયુક્ત છે, જેના થકી પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા વધશે અને પશુપાલકોને સારો એવો આર્થિક ફાયદો થશે। ત્યારબાદ વાત રહી વન વિભાગ દ્વારા પાણીના સંગ્રહને વધારવાની, તો એમણે અમારા જે 2 ચેકડેમ છે એમને ઊંડા ઉતાર્યા છે। ત્યારબાદ 2 નવા વનતળાવ બનાવ્યા છે અને એક જે 2 મોટા ચેકડેમ છે જે એક ડેમમાંથી પાણી વધે તો એ બીજા ડેમમાં આવી જાય એ કામ અત્યારે કાર્યરત છે। આ વાત રહી પાણી સંગ્રહની। જો અમારા વિસ્તારમાં પાણીનો સંગ્રહ સારો એવો થશે તો આ વિસ્તાર મુખ્યત્વે સિંહોને રહેઠાણ લાયક છે, તો એમને અનુકૂલિત વિસ્તાર બની રહેશે, જે એક અમારા માટે ખૂબ ફાયદો છે। અમને એ વાતનો ગર્વ છે કે શેત્રુંજી વાઇલ્ડલાઇફ ડિવિઝન હેઠળ આ કાર્યરત છે એમાં જોડાયેલા માત્ર એક પહેલું ગામ ઠવી હતું, જે અમારા માટે ગર્વની વાત છે। વન્ય પ્રાણીઓના રક્ષણ માટે અને સાથે વન્ય સૃષ્ટિનો ઉછેર પણ વન વિભાગ કરે તે નવતર પ્રયોગ અને અભિગમને રાજ્યના પ્રથમ ગામ ઠવી ગામને સાર્થક સાબિત કર્યો છે। વન વિભાગ આ ગામમાં ચેકડેમ, તળાવ, કોઝવે, વાડીના માર્ગો વગેરેના કાર્યો કરી રહી છે। ત્યારે વન વિભાગ દ્વારા આજુબાજુના 30 ગામના સરપંચ સ્થાનિકો ઉપસ્થિત રહી અને સિંહોના નવા કન્ઝર્વેશનના ગામડાઓમાં જોડાય તે માટે આ કાર્યક્રમ કરવામાં આવ્યો। ગુજરાતનું પહેલું ગામ એવું ઠવી બન્યું છે કે વન વિભાગ દ્વારા દત્તક લીધું હોય તમામ કામો છે, ગૌચરની જમીનથી લઈ અને પુલો બનાવ્યા, રોડ રસ્તા સાથે તળાવ પણ વન વિભાગ બનાવે છે, શું કહેશો? ફોરેસ્ટ વિભાગના પોઝિટિવ અભિગમની સાથે જે પ્રકારે ઠવી ગામની કાયાપલટ થઈ છે, ચાહે પ્રકૃતિનું કન્ઝર્વેટિવમાં હોય ચાહે પાણીને બચાવ માટે, વન વિભાગે આગળ વધીને આ ગામને દત્તક પણ લીધું છે અને ઘણા સમયથી વન વિભાગ દ્વારા આ ગામના ડેવલપમેન્ટના કામ થઈ રહ્યા છે। એનાથી પણ આગળ વધુ તો આ ગામ જે છે, હું એમ માનું છું કે પ્રધાનમંત્રીનો આત્મનિર્ભર શબ્દ છે એને ખરેખર સાકાર આ ગામે કર્યો છે।
પાણીની દ્રષ્ટિએ આ ગામ આત્મનિર્ભર બન્યું છે. 1996 આ ગામના આગેવાનો ભાઈ અશોકભાઈ ખુમાણ અને વખતના સરપંચશ્રીઓએ આખા ગામે મળીને જે પાણી બચાવવા માટેનું અભિયાન ચલાવ્યું. આજે હું એમ માનું છું કે 25 વર્ષના અંતે ગામની અંદર 96 જેટલા ચેકડેમો અને તળાવો છે. આજે વન વિભાગના સહયોગથી એક નવું તળાવનું ખાતમુહૂર્ત અમે કર્યું છે અને એ તળાવની વિશેષતા એ છે કે એ તળાવમાંથી બાજુમાં એક ખાલી રહેતું જેમાં પાણી ઓછું આવે છે, પાણી સ્ત્રાવને કારણે ઓછું આવવાને કારણે એ તળાવ ખાલી રહે છે. આ તળાવનું વધારાનું પાણી ગ્રેવિટીના માધ્યમથી એ ખાલી રહેતા તળાવની અંદર ભરવા માટેની આખી યોજના છે. કેનાલ માટે બીજું પણ તળાવ ભરાશે. હું એમ માનું છું કે ગ્રેવિટીથી એક તળાવમાંથી બીજું તળાવ ભરવા માટેનું અમારા વિસ્તારની અંદર સૌરાષ્ટ્રની અંદર કદાચ આ પહેલો પ્રયોગ હશે. ઠવી ગ્રામ એ પાણીની રીતે તો આત્મનિર્ભર બન્યું છે, પરંતુ એમ માનું છું કે ગુજરાતના 19,000 ગામડાની અંદર પ્રેરણા આપી શકે એવું ગામ બન્યું છે કે ગામના પાણીનો આપણે કેવી રીતે ઉપયોગ કરીએ, આપણા તળને કેવી રીતે ઊંચા લાવી શકીએ, વહેતી સમુદ્રની અંદર વહેતા જતા પાણીનો વ્યય થતો હોય એને રોકી અને કેવી રીતે ગામને નંદનવન બનાવી શકે. મને કહેતા આનંદ છે કે એક દિવસ પાણીની સ્કેરસિટી માટેનું ગામ જેની ચર્ચાઓ ઠવી ગામની થતી હતી કે ઠવી ગામ પાણી વગરનું થયું છે. આજે અમારા તાલુકામાં અમારી વિધાનસભામાં સૌથી શ્રેષ્ઠ પાણીનું આયોજન હોય, પાણી રોકવા માટેનું આયોજન હોય તો ઠવી ગામનું છે. અને એટલા માટે હું ઠવી ગામના તમામ લોકોને, ભાઈ અશોકભાઈને અને એની ટીમને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ આપું છું. જંગલ ખાતાના પોઝિટિવ અભિગમને પણ હું અભિનંદન આપું છું કે જંગલ ખાતાના લોકોએ પણ પ્રકૃતિનું કન્ઝર્વ કરવા માટે, પ્રકૃતિને કન્ઝર્વેટિવ કરવા માટે, વન્યજીવનને સુરક્ષિત રાખવા માટે, ઝાડને સુરક્ષિત રાખવા માટે, નાના નાના જીવજંતુઓને સુરક્ષિત રાખવા માટેનો જે પ્રકારનો અભિગમ એમનો છે ખરેખર સરાહનીય છે. ને આજે ઠવી ગામે બંને દ્વારા ગામજનો અને વન વિભાગ છે એના સહયોગથી કેટલું સારું પરિણામ, કેટલું રૂપાળું પરિણામ આપણને મળ્યું છે એનો ઉત્તમ નમૂનો આપણી સૌની સામે છે. 1996 થી આત્મનિર્ભર બનવા તરફ ઠવી ગામે 96 ચેકડેમ બનાવ્યા છે, પણ વન વિભાગ દ્વારા જળ એ જીવનના સૂત્રને સાર્થક સાબિત કરવા જે રીતે એક તળાવમાંથી ખાલી તળાવમાં ગ્રેવિટીના માધ્યમથી તળાવ ભરવાનો વનતંત્રનો આ પ્રથમ પ્રયાસ સૌરાષ્ટ્રમાં સારો સાબિત થયો છે. જ્યારે વન વિભાગ ગામને દત્તક લઈ ગામને ગોકળિયું બનાવવાનો પ્રથમ પ્રયાસ ગુજરાત રાજ્યમાં ઠવી ગામથી પ્રારંભ થયો હોવાનું RFO નિલેશ વેગડ દ્વારા જણાવવામાં આવ્યું. સરકાર દ્વારા તો ગ્રાન્ટો આવતી હતી, પણ વન વિભાગ દ્વારા ગુજરાતમાં પ્રથમ એવું ગામ છે ઠવી કે ત્યાં વન વિભાગ દ્વારા રોડ રસ્તા, ગૌચર માટે, પાણી માટે આવી યોજના લાવી. શું આખી વાત છે, વાત કરો ને. ગુજરાત વન વિભાગ દ્વારા કન્ઝર્વેશન રિઝર્વ એટલે કે ગામ જ્યારે એમનો ઠરાવ આપી અને કન્ઝર્વેશન રિઝર્વની અંદર જોડાય અને વન વિભાગ અને ગામ લોકભાગીદારીથી ગામ અને ગામની આજુબાજુના વિસ્તારના માળખાકીય સુવિધા કે ઘાસચારો, વન તળાવ, ચેકડેમ, રસ્તાઓ એ ડેવલપ કરે અને ગામની પાયાની જરૂરિયાત, પાણીની જરૂરિયાતના સુધારામાં, ગામને મળતા ઘાસચારામાં, ગૌચર સુધારણામાં આ યોજના થકી ગામને સગવડતા મળે છે. જેમાં ઠવી ગામ કન્ઝર્વેશન રિઝર્વની અંદર જોડાયેલું છે અને પ્રાયોગિક આપણે આ ગામની અંદર ગૌચર સુધારણા, ઘાસનો પ્લોટ પણ કરવામાં આવેલો છે, તળાવ કરવામાં આવેલા છે, ચેકડેમ, કોઝવેનું પણ કામ નિર્માણાધીન છે. જેથી અન્ય પણ દરેક ગામોને અમે અપીલ કરીએ છીએ કે કન્ઝર્વેશન રિઝર્વની અંદર જોડાવ અને ગામની માળખાકીય સુવિધા કે જે સરકારશ્રી આપે છે એની યોજનાઓનો લાભ લઈએ. ગીરની શાન ગણાતા સાવજો અને લોકો વચ્ચે તથા તંત્ર સાથે પણ સંવાદનો સેતુ થાય અને સાવજોના રક્ષણમાં લોકો પણ જોડાય તે માટે આ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ મુદ્દે વનતંત્રએ ઠવી ગામને દત્તક લઈ ગામડામાં નવા રસ્તા અને કામોના પુલ શરૂ કર્યા છે. તળાવ, પશુપાલકો માટે ગૌચર જેવી યોજનાઓ સાકાર કરી રાજ્યમાં વન વિભાગના ગામડાઓનો વિકાસનો પર્યાય બન્યું અને પહેલું ગામ છે આ ઠવી ગામ.